ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રાજકોટ શહેરમાં ગેમ ઝોન ડેથ ઝોનમાં પરિવર્તિત થયું હોય તે રીતે આગમાં 32થી વધુ જિંદગી હોમાઈ ગઈ છે। ત્યારે આગની દુર્ઘટનામાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે, જેના જવાબદાર માલિકો, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને પ્રશાસનિક અધિકારીઓ સીધા જવાબદાર છે। તેથી આ ઘટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાધીશ પાસે કરાવવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। કોંગ્રેસના આવેદનપત્રમાં લખાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના શહેરમાં આવી ઘટના વારંવાર થઈ રહી છે। મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે। સરકારે કેટલી કમિટી બનાવી પણ આજ સુધી ન્યાય મળ્યો નથી। કલ્પેશ બારોટ, મીડિયા કોર્ડિનેટર, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ। રાજકોટમાં 2 દિવસ પહેલા જે દુર્ઘટના બની છે એના વિરુદ્ધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નીચે હેઠળ અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એક જ એવો ભાઈડો માણસ છે વજુવાળા, જે ભાજપ શાસનમાં ભ્રષ્ટાચાર ચાલે છે ખુલ્લીને વાત કરી છે અને એમને પોતે પણ કહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી સામે આના વિરુદ્ધમાં ગુનો દાખલ થવો જોઈએ। ખાસ કરીને વજુભાઈએ જે હિંમત બતાવી છે એ જ હિંમત ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં બતાવે એવી અમે વિનંતી કરીએ છીએ। અને બીજું કે જ્યારે પણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં આવી દુર્ઘટના બને છે ત્યારે ભાજપ એમના માનીતા અધિકારીઓને આગળ કરી એસઆઈટીની રચના કરે છે। એસઆઈટી એક સરકારનું રમકડું જેવું મારું સ્પષ્ટપણે માનવું છે। બીજું કે જ્યારે પણ આવી દુર્ઘટના બની છે, એસઆઈટીની રચના કરી છે, એ એસઆઈટીએ રિપોર્ટના આધારે કયા અધિકારીનો સજા થઈ એવું જાહેર કરે। તક્ષશિલા કાંડમાં પણ દુર્ઘટના બની ત્યારે એસઆઈટીની રચના કરી, આજે પણ એ આરોપીનો કોઈ સજા થઈ નથી। એટલે સરકાર આવા ખોટા ઘટાકડા બંધ કરે અને જવાબદાર અધિકારી સામે પગલાં ભરે। અને ખાસ અમારી એક માંગણી છે કે હાઈકોર્ટના નિવૃત્ત જજ સમક્ષ આ બનાવની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હોય, રાજકોટ જિલ્લા કલેક્ટર હોય કે રાજકોટ પોલીસ કમિશનર તાકીદે સસ્પેન્ડ કરવા જેવી અમારી માંગણી છે। ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે। સરકારનું કોઈ પણ સંસ્થા પર નિયંત્રણ નથી, જેથી આ બાબતને ગંભીરતાથી લઈ ઉચ્ચતર ન્યાયાલયના ન્યાયાધીશ પાસે આ માનવ સર્જિત ગુનાહિત ઘટનાની તપાસ કરવામાં આવે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।